નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજનો વિડીયો છે ગુંદ કતીરા વિશે। સૌથી પહેલા તો એ જાણશું કે ગુંદ કેટલા પ્રકારનો આવે છે। ગુંદ 3 પ્રકારના આવે છે। એક સાદો ગુંદ, બીજો કાળો ગુંદ અને ત્રીજો ગુંદ કતીરા। સાદો ગુંદ અને કાળો ગુંદ શિયાળામાં ખવાય છે, જે શિયાળામાં આપણા શરીરનું તાપમાન વધારવામાં, હાડકા અને ત્વચાને મજબૂત કરવામાં ઉપયોગી છે અને શિયાળામાં ગુંદના લાડુ, ગુંદ પાક અને વગેરે ખાઈ શકીએ છીએ। પછી આવે ગુંદ કતીરા, જે ગરમ તાસીરવાળા લોકો ઉનાળામાં પલાળીને દૂધ કે પાણી સાથે લે છે। તો આજે આપણે ગુંદ કતીરા વિશે જ વાત કરવાના છીએ। ગુંદ કતીરા સૌથી મોટો ફાયદો એ છે કે તે હાડકાને મજબૂત બનાવે છે અને ઉનાળામાં લૂથી બચાવે છે। આજે આપણે બનાવવાના છીએ એક ઠંડક આપતું અને આરોગ્યપ્રદક શરબત, જે છે ફુદીના અને ગુંદ કતીરાનું શરબત। તો ચાલો આને બનાવવાની સામગ્રી ગોઠવીએ। 5-6 ગુંદ કતીરાના ટુકડાને રાતભર પલાળી લ્યો। 1 કલાક પહેલા પલાળેલા તકમરિયા લો। આને તમારે શરબત બનાવવાના 2 કલાક પહેલા પલાળવા પડશે। હવે થોડા તાજા ફુદીનાના પાન લો, 2 ચમચી ગોળ લો, અડધી ચમચી જીરા પાવડર લો, થોડું કાળું મીઠું લો, 1 ગ્લાસ ઠંડુ પાણી લો, લીંબુ, હવે છેલ્લે બરફના ટુકડા। તો ચાલો હવે આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા મિક્સરમાં ફુદીનાના પાન, ગોળ, જીરા પાવડર, કાળું મીઠું અને થોડું પાણી ઉમેરો। આ બધાને મિક્સરમાં મિક્સ કરી લો। હવે 1 ગ્લાસ લો। હવે તેમાં રાતભર પલાળેલા ગુંદ કતીરા લો અને થોડા તકમરિયા ઉમેરો। હવે જે ફુદીના અને ગોળનો બેઝ તૈયાર કરેલો છે તે લો। હવે બરફના ટુકડા નાખો। હવે 1 ગ્લાસ પાણી નાખો અને છેલ્લે સ્વાદ અનુસાર લીંબુનો રસ નાખો। તમારું આ ફુદીના અને ગુંદ કતીરાનું શરબત તૈયાર છે। તે માત્ર ઠંડક જ આપતું નથી, પણ તે આરોગ્ય માટે પણ ફૂલ ફાયદાકારક છે। આ ઉનાળામાં જરૂર બનાવીને પીવો અને અમને કહો કે તમને કેવું લાગ્યું।